નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7. એમાંથી આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ગયા છીએ મુઘલ સામ્રાજ્ય વિશે, જુદા જુદા શાસકો વિશે. ખાસ બાબર છે, હુમાયું, અકબર છે, જહાંગીર છે, શાહજહાં છે અને ઔરંગઝેબ, ત્યાં સુધી આપણે જોઈ ગયા છીએ. આ ઉપરાંત એના પછી જે છે રાણા સંગ્રામસિંહ, કે જે રાણા સાંગા તરીકે ઓળખાય છે, એનો અભ્યાસ કરી ગયા. મહારાણા પ્રતાપ, કે જે ખાસ એમની વચ્ચે અને અકબર વચ્ચે જે યુદ્ધ થાય છે, જે અગત્યનું હલ્દીઘાટીનું યુદ્ધ તરીકે ઓળખાય છે 1576માં, જેમાંથી મહારાણા પ્રતાપ જે છે એ ચિત્તોડનો કિલ્લો ગુમાવે છે અને આને કારણે જિંદગીભર જે છે એ મહારાણા પ્રતાપ એ સંઘર્ષ કરતા રહે છે, યુદ્ધ કરતા રહે છે અકબર સાથે. તો આ પણ આપણે જોઈ ગયા છીએ. આ ઉપરાંત છત્રપતિ શિવાજી, કે જે મરાઠા સામ્રાજ્યના સ્થાપક કહેવાય છે, મહાન મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરેલી હોય છે. અકબર વિશે વાત કરી ગયા આપણે, એમના જન્મ વિશે. તો ઈસવીસન 1627માં એમનો જન્મ થાય છે શિવનેરીના કિલ્લામાં. એમના જીવન વિશે વાત કરીએ કે એમની માતા છે જીજાબાઈ છે, એના દાદા કોંડદેવ. આ ઉપરાંત વાત કરી ગયા આપણે કે સમર્થ ગુરુ રામદાસ. આ બધાનો એમના જીવન ઉપર ઊંડો પ્રભાવ હોય છે. ખાસ એને ઘણા બધા યુદ્ધો કરી નાની જાગીરમાંથી વિશાળ સામ્રાજ્યની રચના કરે છે અને ખાસ મુઘલ સમ્રાટ સાથેનું યુદ્ધ પણ થાય છે 1665માં. એમાં એની હાર થાય છે. ઔરંગઝેબ એને પકડી પાડે છે, છતાં એમાંથી છટકી અને ફરી પાછો યુદ્ધનો મોરચો માંડે છે અને છેવટે ફરી પાછા યુદ્ધ કરી અને જીતે છે પણ ખરા. ઈસવીસન 1674માં રાયગઢના જે કિલ્લામાં શિવાજીનો રાજ્યાભિષેક થાય છે. આના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ અને 1680માં શિવાજીનું મૃત્યુ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે મુઘલ સમયગાળા દરમિયાન મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા વિશે અભ્યાસ કરી ગયા. ખાસ જે છે અકબરે જે છે એક અલગ પ્રકારની વ્યવસ્થિત વહીવટતંત્રની રચના કરેલી છે. કેન્દ્રમાં જે છે, રાજ્યના કેન્દ્રમાં, શાસનના કેન્દ્રમાં બાદશાહ હોય છે, સર્વોચ્ચ ન્યાયાધીશ છે, સર્વોચ્ચ સેનાપતિ પણ બાદશાહ હોય છે. એની નીચે જે છે કે જે મંત્રી પરિષદ હોય છે, જે સલાહ આપવાનું કામ કરે છે શાસકને. ખાસ જે છે મંત્રી પરિષદ અથવા તો વહીવટી તંત્ર અને બાદશાહ વચ્ચે સુલેહ રાખવાનું કામ વજીર કરે છે. વજીર પછી જે છે આપણે વાત કરી ગયા મીરબક્ષની, કે જે સેનાનો વડો, ખાસ સેનાની ભરતી અને નિમણૂક કરે છે. ઉપરાંત ગુપ્તચરોની પણ દેખરેખ રાખે છે અને ગુપ્તચરોની વાક્યાન્વિત તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ આપણે વાત કરીએ ત્યાર પછી આપણે મહેસૂલી પદ્ધતિ, અકબરની જે મહેસૂલી પદ્ધતિ જે છે એ વિશ્વમાં અનોખી હતી અને એને મનસબદારી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવતી. ખાસ જે છે મહેસૂલ જે છે અકબરના સમયગાળા દરમિયાન 1/3 ભાગનું હતું અને મહેસૂલી વિભાગનો વડો ટોડરમલ હતો. ખાસ જે છે મનસબદારી એટલે કે મનસબ એટલે કે જાગીર અને મનસબદાર એટલે કે જાગીરદાર, એટલે કે કોઈ એક જાગીરનો જે વડો જેને મહેસૂલ ઉઘરાવવાનું હોય છે અને અહીંયાનો કાયદા વ્યવસ્થાનો પાલક તરીકે હોય છે, કાયદોની વ્યવસ્થા પણ જાળવે છે. તો અકબરની જે શાસન પદ્ધતિ છે અને જે મહેસૂલી પદ્ધતિ વિશ્વમાં અનોખી હતી, સૌથી વધુ વેતન ધરાવતી હતી. તો અહીંયા સુધી આપણે જોઈ ગયા છીએ. હવે નેક્સ્ટ જોવાનું છે મુઘલકાલીન સંસ્કૃતિ વિશે આ માહિતી આપેલી છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, મુઘલ સમયગાળા દરમિયાન જે સંસ્કૃતિ જે છે, આ જે સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો છે. ખાસ એમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે. આ પણ પ્રશ્ન પૂછે કે અકબરના સમયગાળા દરમિયાન સંસ્કૃતિમાં શેનો સમાવેશ થાય છે? તો એમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિનો સમાવેશ થાય છે. અને ખાસ આપણે વાત કરીએ એને ગંગા યમુના સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આજે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો છે, એથી કરીને એને ગંગા યમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ ગંગા અને યમુના મળે છે એક સમયે, એમ જે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સાથે મિલન જોવા મળે, સાથે એનો વિકાસ થયેલો છે. આથી કરીને એને ગંગા યમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ખાસ મુગલ સમયગાળા દરમિયાન જુદા જુદા મહેલો છે, કિલ્લાઓ છે, દરવાજાઓ છે, બગીચાઓ છે, મસ્જિદો છે, આ બધાનું નિર્માણ થયું છે. એમાંથી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં બાબરની. તો બાબરના સમયગાળા દરમિયાન આગ્રા અને લાહોરમાં બગીચાઓનું નિર્માણ થયું છે. ખાસ આપણે એના પછી વાત કરીએ તો શેરશાહ સૂરી વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. બાબર પછી જે હુમાયું પછી જે છે હુમાયુને હરવીને શેરશાહ સૂરી ગાદી સંભાળે છે. તો શેરશાહ સૂરીના સમયગાળા દરમિયાન સાસારામનો મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવેલી છે. બાબરની વાત કરીએ તો એને આગ્રા અને દિલ્હીમાં બગીચાનું નિર્માણ કરે છે. ત્યાર પછી આપણે શેરશાહ સૂરીની વાત કરીએ તો શેરશાહ સૂરી જે છે એને સાસારામમાં મકબરો, આ ઉપરાંત વાત કરીએ કે દિલ્હીમાં મસ્જિદનું પણ નિર્માણ કરે છે. ખાસ જે છે આ જે મકબરો અને મસ્જિદ આ જે છે શેરશાહ સૂરીના સમયગાળા દરમિયાન આ બાંધકામોનું નિર્માણ થયેલું હોય છે. આ ઉપરાંત આપણે અકબરની વાત કરીએ તો અકબરના સમયગાળા જે છે તેના સમયગાળા દરમિયાન પણ જુદા જુદા બાંધકામનું નિર્માણ થયું છે. ખાસ જે છે આગ્રાનો કિલ્લો જે છે આગ્રાનો કિલ્લો જે છે એ પણ અકબરના સમયગાળા દરમિયાન બંધાવવામાં આવેલો છે. આ ઉપરાંત આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આગ્રાથી 36 કિલોમીટર દૂર જે છે એ ફતેપુર સિકરી જે છે એનું નિર્માણ કરવામાં આવેલું. ફતેપુર સિકરીના જે બાંધકામો એક તો આગ્રાનો કિલ્લો છે, ફતેપુર સિકરીના જે બાંધકામો છે, આ ઉપરાંત જે છે ગુજરાત વિજયની યાદમાં બુલંદ દરવાજો છે, મોતી મસ્જિદ છે, પંચમહલ છે, આ ઉપરાંત આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સલીમ ચિશ્તીની દરગાહ છે, આવા બધા જે સ્થાપત્યનું નિર્માણ કરાવેલું છે. ખાસ આપણે વાત કરીએ બાબરે જે છે આગ્રા અને દિલ્હીમાં બગીચાનું નિર્માણ કરેલું છે. શેરશાહ સૂરીએ જે છે મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવેલી છે. અકબરની વાત કરીએ તો એમને જે આગ્રામાં જે છે કિલ્લો બંધાવેલો છે. એનાથી 36 કિલોમીટર દૂર જે છે ફતેપુર સિકરી જે છે એમાં પણ જુદા જુદા બાંધકામોનું નિર્માણ કરાવેલું છે. ત્યાર પછી જે છે ગુજરાત વિજય કરે છે, ગુજરાતમાં વિજય હાંસલ કરે છે, ગુજરાતને જીતે છે અને મુગલ સામ્રાજ્યમાં ભેળવે છે. ત્યાર પછી એની યાદમાં બુલંદ દરવાજો છે. આપણે પાઠ્યપુસ્તકમાં જ્યારે આ પાઠ શરૂ કરતા હતા ત્યારે જેનો બુલંદ દરવાજાનો પણ ઉલ્લેખ હતો, બીજા જ પેજમાં ચિત્ર પણ આપેલું છે. તો આ બુલંદ દરવાજો છે, સલીમ ચિશ્તીની દરગાહ છે, પંચમહલ છે, આવા બધા સ્થાપત્યનું નિર્માણ કરેલું છે. ત્યાર પછી આપણે જહાંગીરની વાત કરીએ તો જહાંગીરના સમયગાળા દરમિયાન સંગે મરમરનો વધારે ઉપયોગ થયો છે. હવે આ સંગે મરમર જે છે એક જાતનો પથ્થર છે. આજે ખાસ આપણે તાજમહેલ જોઈએ તો એમાં જે પથ્થરનો ઉપયોગ થયો છે સફેદ આરસ પહાણનો, તો આ જે સંગે મરમર જે છે એક જાતનો પથ્થર છે, આવો જ આરસ પહાણ જેવો છે. તો જહાંગીરના જે બાંધકામોમાં સંગે મરમર જે છે એના પથ્થરોનો વિશાળ ઉપયોગ થયો છે.
ખાસ આપણે વાત કરી શકીએ અને એવો પ્રશ્ન પણ પૂછાય કે કયા શાસકના સમયગાળા દરમિયાન સંગેમરમરનો ઉપયોગ થયો છે? તો ખાસ જહાંગીરના સમયથી. આ ઉપરાંત આપણે શાહજહાંની વાત કરીએ. હવે શાહજહાં જે છે વિદ્યાર્થી મિત્રો, એ ઇતિહાસમાં એનો જે સમયગાળો જે છે, શાહજહાંનો જે સમયગાળો જે છે એ ઇતિહાસમાં સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે કોના સ્થાપત્યનો સમયગાળો ઇતિહાસમાં સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે? તો ખાસ શાહજહાંનો જે સમયગાળો છે, આ સમયગાળો જે છે ઇતિહાસમાં સ્થાપત્યના સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. શાહજહાંની વાત કરીએ તો આપણે સૌથી પહેલી એક અજાયબી જ યાદ આવી જાય, ખાસ તાજમહેલ. પોતાની જે એક બેગમ જે છે મુમતાઝ બેગમ, એમની યાદમાં જે પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કરાવેલું છે. ખાસ અત્યારે તો એને વિશ્વની અજાયબીમાં પણ સ્થાન મળેલું છે. તો આ જે તાજમહેલ છે. આ ઉપરાંત વાત કરીએ કે મોતી મસ્જિદ છે. આ ઉપરાંત વાત કરીએ આપણે કે વિશ્વ પ્રસિદ્ધ અને ભારતમાં પણ પ્રસિદ્ધ એવો દિલ્હીનો લાલ કિલ્લો છે, આનું પણ નિર્માણ કરાવેલું. દિલ્હીનો લાલ કિલ્લામાં કે જ્યાં દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ત્યાં રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવામાં આવે છે. તો આ જે લાલ કિલ્લો જે છે તે, આ ઉપરાંત મોતી મસ્જિદ છે, તાજમહેલ છે, આવા સ્થાપત્યનું પણ નિર્માણ થયેલું છે. ખાસ ઔરંગઝેબ જે વાત કરીએ, શાહજહાંનો પુત્ર ઔરંગઝેબ, તો એને પોતાની બેગમ જે છે એની યાદમાં જે છે એક મકબરો બંધાવેલો છે, જેનું રાબિયા ઉદ દૌરાન જેવું નામ છે. આવો મકબરો બંધાવેલો છે. તો ખાસ જે વાત કરીએ કે મુગલ શાસકો જુદા જુદા થઈ ગયા, એને અલગ અલગ સ્થાપત્યોનું નિર્માણ કરાવેલું છે. જુદી જુદી મુગલ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. એમાં સ્થાપત્યનો વિકાસ થયો છે, ચિત્રકળા છે, સાહિત્ય છે, સંગીત છે. આ તો આપણે વાત કરેલી છે અત્યારે, એ તો સ્થાપત્યોની વાત થઈ, પણ આની સાથે સાથે ચિત્રકળાનો પણ વિકાસ થયો છે. એ ચિત્રકળાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે મુગલ શાસકો થઈ ગયા એ પોતે પણ ચિત્રકારો હતા, મહાન ચિત્રકારો હતા. એમાંથી કેટલા બધા જે શાસકો મુગલ શાસકો એવા થઈ ગયા કે જે પોતે ચિત્રકારો હોય. અને દિલ્હીમાં જે મુગલ શાસકો થઈ ગયા એ શાસકોના સમયગાળા દરમિયાન ઘણી બધી કલાઓનો વિકાસ થયો છે, જેમાંથી ચિત્રકળાનો પણ વિકાસ થયો છે. ઘણા બધા શાસકો તો એવા હતા કે જે વિદેશમાંથી જે પ્રખ્યાત ચિત્રકારો હોય એને પોતાની રાજધાનીમાં બોલાવતા અને જુદા જુદા ચિત્રોનું નિર્માણ કરાવતા હતા. ખાસ જે જહાંગીરની વાત કરીએ, અકબરના સમયગાળા દરમિયાન પણ ચિત્રકળાનો વિકાસ થયો છે. જહાંગીરની વાત કરીએ તો જહાંગીર જે છે પોતે પણ એક મહાન ચિત્રકાર હતો. જ્યારે અકબરનો સમયગાળો હતો ત્યારે ખાસ જસાવન અને બસાવન અકબરના જે ચિત્રકારો જે છે એમાં વાત કરીએ જસાવન અને બસાવન, આ અકબરના સમયગાળા દરમિયાન બે ચિત્રકારો થઈ ગયા છે. હવે આ ચિત્રકારોએ જે છે એ ઘણા બધા ચિત્રોની રચના કરેલી છે. ખાસ જે વાત કરીએ તો કેટલાક પુસ્તકોમાં પણ ચિત્રો દોરેલા છે. જેમ કે વાત કરીએ ફારસી કથાઓ છે, મહાભારત જે છે એના અનુવાદના પુસ્તકો છે, અકબરનામા જે અકબરના જીવન ઉપર આધારિત ગ્રંથ છે તો એ અકબરનામા જે છે, આવા બધા પુસ્તકોમાં પણ પુષ્કળ પ્રમાણમાં ચિત્રોની રચના કરેલી છે. આ ઉપરાંત અકબરનો જે પુત્ર જહાંગીર ગાદીએ આવે છે ત્યારે એના સમયગાળા દરમિયાન પણ ચિત્રકળા પુષ્કળ પ્રમાણમાં વિકાસ થયો છે. જહાંગીર પોતે પણ એક ચિત્રકાર હોય છે મહાન. જહાંગીરના સમયગાળા દરમિયાન મંસૂર નામનો જે ચિત્રકાર થઈ જાય છે અને વિશ્વ પ્રસિદ્ધ
જહાંગીરના સમયગાળા દરમિયાન જે ચિત્રકાર થઈ ગયો એનું નામ છે મંસૂર. આ પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે અકબરના સમયગાળા દરમિયાન કયા બે ચિત્રકારો થઈ ગયા? તો જસાવન અને બસાવન. અને ખાસ જહાંગીરનો સમયગાળો એટલા માટે પૂછે કારણ કે જહાંગીર પોતે પણ એક ચિત્રકાર હતો, અને બીજું એ કે મંસૂર નામનો જે એનો ચિત્રકાર થઈ ગયો. આ મંસૂર નામનો ચિત્રકાર જે છે કે જે વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો, આથી કરીને આનું નામ વધારે પૂછવામાં આવે છે. મહાન એવો મંસૂર નામનો ચિત્રકાર થઈ ગયો છે. ખાસ જે છે જહાંગીરે એક ચિત્રશાળાની પણ શરૂઆત કરેલી હતી. આ પ્રશ્ન પણ પૂછી શકે છે એક્ઝામમાં કે કોને ચિત્રશાળાની શરૂઆત કરાવેલી હતી? તો જહાંગીરે જે છે એ ચિત્રકળાની શરૂઆત કરાવેલી હતી અથવા ચિત્રશાળાની શરૂઆત કરાવેલી હતી. આ ઉપરાંત વાત કરી ચિત્રકળાનો મુઘલ સામ્રાજ્યના સમયગાળામાં વિકાસ થયો. આ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન છે, પંજાબ છે, દક્ષિણના કેટલાક રાજ્યો છે, અરુણાચલ પ્રદેશ છે, આ બધા રાજ્યોમાં પણ ચિત્રકળાનો સારો એવો વિકાસ થયેલો છે. એટલે કે કહેવાય છે કે ખાલી મુઘલ સામ્રાજ્ય પૂરતી ચિત્રકળા મર્યાદિત નહોતી, પણ ભારતમાં જુદા જુદા રાજાઓ છે, જુદા જુદા રાજ્યો છે, ત્યાં કણે પણ ચિત્રકળાનો પણ સારો એવો વિકાસ થયો છે. ખાસ આપણે મુઘલ સંસ્કૃતિ વિશે અભ્યાસ કરીએ છીએ, તેમાં આપણે પહેલો પોઈન્ટ જોયો. પહેલા પોઈન્ટમાં આપણે અભ્યાસ કર્યો સ્થાપત્યો વિશે, બીજું જોયું આપણે ચિત્રકળા વિશે. આની સાથે સાથે સંગીત છે, સાહિત્ય છે, એનો પણ વિકાસ થયો છે. હવે સાહિત્યની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય એટલે પહેલો શબ્દ આપણે એ જ ખ્યાલ પ્રશ્ન જ થાય પહેલો કે સાહિત્ય એટલે શું? તો કે જુદી જુદી ભાષાઓમાં મુઘલ કાળના સમયગાળા દરમિયાન, મુઘલ શાસનના સમયગાળા દરમિયાન હિન્દી છે, ફારસી છે, ઉર્દૂ છે અને ભારતની અન્ય ભાષાઓમાં જે પણ પુસ્તકો લખાય છે, જે પણ ગ્રંથોની રચના થાય છે, તો આ બધાને આપણે સાહિત્ય કહીએ છીએ. ટૂંકમાં એટલો જ મતલબ કે કોઈપણ ભાષામાં જે પુસ્તકો અથવા તો કાવ્યો છે, નિબંધ છે, આ બધી રચનાઓ જે છે એને આપણે સાહિત્ય કહીએ. તો મુઘલ સામ્રાજ્યના સમયગાળા દરમિયાન ઘણા બધા સાહિત્યની પણ રચના થયેલી છે. ખાસ વાત કરીએ તો મુઘલ સમયગાળા દરમિયાન અબુલ ફઝલ નામના એક સાહિત્યકાર થઈ ગયા છે, જેને અકબરનામા નામના એક જીવન ગ્રંથની રચના કરેલી છે. હવે અકબરનામા જે છે એ અકબરના જીવન ઉપર આધારિત છે. અકબર જે છે એના જીવન ઉપર આધારિત જીવન ગ્રંથ રચેલો છે. આ પણ પ્રશ્ન પૂછાય છે કે અબુલ ફઝલે અકબરના જીવન ઉપર આધારિત કયો ગ્રંથની રચના કરેલી છે? તો અબુલ ફઝલે અકબરના જીવન ઉપર આધારિત અકબરનામા ગ્રંથની રચના કરેલી છે. એમ પણ કહી શકીએ કે અકબરનામા જે છે એ એક આત્મકથા પણ કહી શકીએ છીએ. ખાસ અબુલ ફઝલે એની રચના કરેલી છે. ખાસ આપણે વાત કરીએ આ ઉપરાંત જે છે અબુલ ફઝલે બીજા પણ કેટલા ગ્રંથો રચેલા છે. મહાભારત જે છે તો મહાભારતનો અનુવાદ કર્યો છે અને એના આધારે પણ કેટલાક લખાણો લખેલા છે. આ ઉપરાંત ભારતમાં શ્રી કૃષ્ણ જે છે હિન્દુઓના મહાન એવા ભગવાન કહી શકીએ આપણે. તો આજે શ્રી કૃષ્ણના જીવન ઉપર આધારિત પણ ઘણું બધું સાહિત્યની રચના કરેલી છે. ખાસ આ ઉપરાંત જે છે કે મરાઠી જે છે ભાષામાં જ્ઞાનેશ્વરની રચના થઈ છે. મરાઠીમાં એકેશ્વરવાદ અથવા તો એકનાથ આની પણ રચના થઈ છે. આ ઉપરાંત જ્ઞાનેશ્વર જે છે એની છે સ્વામી રામદાસ કે જે તાનસેનના ગુરુ હતા. આ પણ જીકેના પ્રશ્નમાં પૂછાય છે કે તાનસેનના ગુરુ કોણ હતા? તો સ્વામી રામદાસ. આ રામદાસે જે છે ભક્તિ સાહિત્યની રચના કરેલી છે. ભક્તિના આધારે જુદા જુદા પદ્યો છે, આ ઉપરાંત પ્રભાતિઓ છે, આવું ઘણું બધું સાહિત્યની રચના કરેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો સ્થાપત્યનો વિકાસ, ચિત્રકળાનો વિકાસ, સાહિત્યનો વિકાસ, એની સાથે સાથે સંગીતનો પણ વિકાસ થયો છે મુઘલ કાળના સમયગાળા દરમિયાન.
ખાસ આપણે વાત કરીએ તો અકબર જે છે મહાન શાસક, તો અકબર જે છે એ સંગીતનો જ્ઞાતા હતો. જ્ઞાતા એટલે જાણકાર, સંગીતનો જાણકાર હતો. અકબરના સમયગાળા દરમિયાન તેને પોતાના રાજ્યમાં 9 રત્નોને નિમણૂક કરેલી હતી. 9 રત્નોની વાત કરીએ, જેમાંથી વાત કરીએ અબુલ ફઝલ જેવા સાહિત્યકાર છે, આ ઉપરાંત જે બિરબલ જેવા રમૂજી તુક્કાઓની રચના કરનાર એવા ખાસ વાત કરીએ બિરબલ છે. આ ઉપરાંત દક્ષ સેનાપતિ જે છે, રાજા માનસી છે, ટોડરમલ છે, આવા મળીને કુલ 9 જેટલા નવરત્નો હતા, જેમાંના એક હતા તાનસેન. આ પણ ઇતિહાસ બહુ એને યાદ કરે છે. તાનસેન જે છે એ સંગીતના જ્ઞાતા હતા. સંગીતના આધારે તેમણે ઘણા બધા રાગોની પણ રચના કરેલી છે. ખાસ વાત કરીએ અને એવો પ્રશ્ન પણ પૂછાય કે અકબરના સમયગાળા દરમિયાન કયા મહાન સંગીતકાર થઈ ગયા, તો તાનસેન. ખાસ આપણે વાત કરેલી વિદ્યાર્થી મિત્રો મુઘલ સામ્રાજ્ય વિશે. આ પાઠમાં આપણે એ જોયું મુઘલ સામ્રાજ્ય વિશે, જુદા જુદા શાસકો થઈ ગયા એના વિશે. ખાસ બાબર છે, હુમાયું છે, પછી શેરશાહ સૂરી, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, ખાસ સંગ્રામસિંહ, રાણા સંગ્રામસિંહ વિશે, કુંવર પ્રતાપ વિશે, અથવા મહારાણા પ્રતાપ પણ એને કહેવાય છે, છત્રપતિ શિવાજીનો અભ્યાસ કરેલો. આ ઉપરાંત આપણે મુઘલ સમયગાળા દરમિયાન રાજ્ય વ્યવસ્થાનો અભ્યાસ કરેલો, અકબરની મહેસૂલી પદ્ધતિનો અભ્યાસ કરેલો. આ ઉપરાંત વાત કરેલી અહીંયા મુઘલકાલીન સંસ્કૃતિ વિશે, એના સ્થાપત્યો વિશે, ચિત્રકળા, સાહિત્ય અને સંગીત વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આનું સમાપન કેવી રીતે થયું? સમાપન એટલે અંત કેવી રીતે થયો મુઘલ સામ્રાજ્યનો? ઈસવીસન 1526ના સમયગાળા દરમિયાન બાબર દ્વારા જે છે આ મુઘલ સામ્રાજ્યનો પાયો નખાય છે ભારતમાં. અને 1526થી જે સત્તાની શરૂઆત થાય છે તેનો અંત જે છે 1707માં ઔરંગઝેબના મૃત્યુની સાથે થઈ જાય છે એવું કહેવાય છે. ઔરંગઝેબ જે છે એ 1707માં છેલ્લો શાસક હોય છે. આ ઉપરાંત મુઘલ શાસકો થઈ જાય છે, પણ એ બધા નબળા શાસકો હોય છે, પહેલાં જેવા જે શક્તિશાળી શાસકો ન હતા એના કારણે. પહેલાં તો નબળા શાસકો હતા એટલા માટે. આ ઉપરાંત જે ઔરંગઝેબના મૃત્યુ પછી જે નબળા શાસકો થઈ ગયા એમાં અંદરો અંદર જે છે એ રાજગાદી મેળવવા માટે ખટપટો થઈ, સંઘર્ષો થયા. અલગ અલગ મહાન મુઘલ સામ્રાજ્યનું ટુકડાઓમાં વિભાજન થયું, અલગ અલગ રાજ્યો અસ્તિત્વમાં આવેલા. જેમાંથી વાત કરીએ આપણે હૈદરાબાદના નિઝામો છે, બંગાળ બિહારના નવાબો છે, રાજસ્થાનના રાજપૂત રાજાઓ છે, મરાઠા છે, પંજાબનું રાજ્ય છે. આવી રીતે ઘણા બધા જે મુઘલ સામ્રાજ્યના ટુકડાઓમાં વિભાગીકરણ થયું. અને ધીરે ધીરે જે છે એવું પણ કહેવાય છે કે ઔરંગઝેબના મૃત્યુની સાથે જ મુઘલ સામ્રાજ્યના અંતની શરૂઆત થઈ જાય છે. અને આવી રીતે જે 1526થી જે શરૂ થયેલું મુઘલ સામ્રાજ્ય અસ્ત પામે છે. અને ખાસ આપણે વાત કરીએ કે જે આજે નબળા શાસકો થઈ ગયા એ અંદરો અંદર ઝઘડતા થઈ ગયા અને ધીરે ધીરે નિર્બળ બનતા ગયા. અને આ જ સમયગાળાનો લાભ લઈ અને જે વિશ્વમાં યુરોપીય પ્રજા હતી જે ભારતમાં વેપાર કરવા માટે આવેલી હતી એ ભારતમાં સત્તા સ્થાપવાના સપના સેવવા લાગી. જેમાંથી આપણને ખ્યાલ છે કે ફ્રેન્ચો છે, પોર્ટુગીઝો છે અને અંગ્રેજો છે જે ભારતમાં આવેલા વેપાર કરવા માટે. પણ એને હવે સપનું સેવી લીધું કે આપણે તો અહીંયા આની નિર્બળતાનો લાભ લઈ અને અહીંયા સત્તા સ્થાપવી છે. આ તો અંદરો અંદર ઝઘડશે અને આપણે આમાં કામયાબ થઈશું સત્તા સ્થાપવા માટે. એને ઘણી બધી કૂટનીતિઓ પણ અપનાવી, અંદરો અંદર ભારતીય પ્રજાને ઝઘડાવી અને એનું કામ જે હતું, એનું સ્વપ્ન હતું ભારતમાં સત્તા સ્થાપવાનું, એ સાકાર થઈ જાય છે. ફ્રેન્ચો છે, પોર્ટુગીઝોની સત્તા તો મર્યાદિત હતી, પણ આખા ભારતમાં અંગ્રેજોએ સત્તા સ્થાપેલી, 100 વર્ષ સુધી શાસન કરેલું. અને એ બધાને આપણા વડવાઓને પણ ખ્યાલ હોય છે, આપને તો હજી ના હોય, પણ આપણા વડવાઓ જે છે એમને ખ્યાલ છે કે આપણો દેશ જે છે અંગ્રેજોના શાસન હેઠળ હતો ત્યારે કેવી કેવી એને ભયંકર પરિસ્થિતિનો સામનો કરવો પડેલો હતો.
કેવી અંગ્રેજોની કૂટનીતિનો સામનો કરવો પડેલો, કેટલી જે એના ઉપર ભારતીય પ્રજા ઉપર દમન ગુજારવામાં આવેલું હતું. ખાસ જે છે આ બધું જે છે એ ભારતીય જે શાસકોની નિર્બળતાના કારણે. અને આનાથી આપણે એક શીખ તો હંમેશા લેવી જોઈએ કે જે મુઘલ શાસકો જે છે, જે અંદરો અંદર જે સત્તા માટે ઝઘડતા રહ્યા, નાનો જ લાભ લે અને અંગ્રેજો જે છે, ફ્રેન્ચો, પોર્ટુગીઝો એ ભારતમાં સત્તા સ્થાપવા માટે કામયાબ થયા. તો આપણે એટલી શીખ આમાંથી લેવાની છે વિદ્યાર્થી મિત્રો કે જો આપણે એક થઈશું તો ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી શકીશું. અને ખાસ એટલા માટે જ આપણો દેશ આઝાદ થઈ શકેલો અંગ્રેજોની ગુલામીમાંથી. જ્યારે સ્વાતંત્ર્ય ચળવળની શરૂઆત થઈ, જ્યારે સામૂહિક રીતે આખો દેશ એક બનીને જ્યારે ચળવળ થઈ, ત્યારે આપણો દેશ આઝાદ થઈ શક્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ પાઠ જે છે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે નવો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.